દોડવાનું ચાલુ કરવું હાટું જો અત્યારે પહેલાં જેવું શું કહેવાય સ્ટ્રેચિંગ ને એ બધી વોર્મઅપ ને એ બધી કસરત હોય ને એ બધી ચાલુ કરી દીધી છે. બટુક શેઠ એટલા કાળા છે દેખાતા નથી. એટલે હવે 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 બટુક હાથ ઊંચો કરે હવે તું દેખાય બસ આમ આવ. બે અલગ અલગ ચેલેન્જ હતી. એક હતી 30 મિનિટમાં 5 કિલોમીટર પૂરી કરવાની અને એક હતી 33 મિનિટમાં 5 કિલોમીટર પૂરી કરવાની. બે હા એકબીજા નાખી હાથે આપજો. ભીખો આવ્યો તું બટુક ને ત્યાં ભલામણા ભાઈ દાદી ને એને તે ઢીલું રાખ્યું એને તાણીસ મારજે. તો બટુકાનંદ મહારાજ પૂજી જશે અમારી પહેલા. તો એની મહેનત તમે જુઓ. કોથળો ઓરવાની કોશિશ કરી રહ્યા છે અને કોથળો ઓરી દીધો છે. જી હા ये है हमारे बटुक महाराज की ताकत देखिए. अकेले ही कोथवा डाल दिया है अलग में. गुड मॉर्निंग. राम राम डायरा ने केम छो डायरो बधाय मोजमां ने. તો જોઈ લો આજ આપણે ચેલેન્જ વિડીયો છે ને તો એની માટે બધા અત્યારમાં આપણે રોજનો જે ટાઈમ છે ને એ ટાઈમે 5 વાગી જાય ને બધા આવી જશે આપણા રોજના મોર્નિંગ એક્સરસાઇઝનો જે દોડવાનો ટ્રેક છે ત્યાં કણે. તો આપણે ઘરેથી આવતા જે રસ્તામાં બસ સ્ટેન્ડ આવે ને આપણે ઘર બાજુ જવાનું ને આ રસ્તે બધા અત્યારમાં પૂજી જાવી. હવે આ બધા દોડવાનું ચાલુ કરવા હાટું જો અત્યારે પહેલાં જેવું શું કહેવાય સ્ટ્રેચિંગ ને એ બધી વોર્મઅપ ને એ બધી કસરત હોય ને એ બધી ચાલુ કરી દીધી છે. તો જોઈ લો આપણે શું કહેવાય એક્સરસાઇઝ સવારમાં જે કરવાના જેટલા મેમ્બર છે ને એ બધા આવી ગયા છે અને અમારા બટુક શેઠ એટલા કાળા છે દેખાતા નથી. એટલે હવે 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 બટુક હાથ ઊંચો કરે હવે તું દેખાય બસ આમ આવ ભાગી જો. પણ નથી તું કાયદેસર ભીખાતું જોતા દેખાય ભાઈ બટુક. બૂટમાં હેઠ ધોળે લાઈન રે ની દેખાય છે. આ બાજુ તું જોઈ જો ભાઈ દેખાય છે. હવે બટુક દેખાણો એટલે ઠેઠાયો દેખાણો હવે દેખાણો બટુક તું. ના 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 તું ધોળો છો ભાઈ. અને આ બાજુ જો આપણે અમૃત્યો જેને આપણે ચેલેન્જ આપી છે અને આજ આ ચેલેન્જનો લાભ લેવા અમારે ભીખાભાઈ પણ આવી ચૂક્યા છે. ને અમે ભીખાભાઈ ભાઈ નથી આવતા પણ ચેલેન્જનો લાભ લેવા માટે આવ્યા છે. તો હાલો હવે એ છે ને વોર્મઅપ કસરત ને એવું બધું કરે છે. ત્યાં સુધીમાં આપણે પૂગવાનું છે ઘાણે ને સાયકલ આપણે કાલે સાંજે શું છે છાંટા છૂટી થતું ને એટલે સાયકલ ત્યાં મૂકી દીધી હતી. તો હું ચાવીને એવું બધું લઈને આવ્યો હતો એટલે ત્યાં જઈને આપણે સાયકલને એવું બધું બહાર કાઢી અને કમ્પ્લીટ તૈયાર થઈને જઈએ. આ લોકોને શું કહેવાય વોર્મઅપ ને બધું પતી જાય પછી આપણે ચેલેન્જ થાય છે ચાલુ. ચાલો હવે આ કસરત કરે ને આપણે ધીમે ધીમે થઈ જઈએ હાલતા. પછી તમને છે ને અમારી ચેલેન્જ વિડીયોનું લાઈવ કવરેજ જોવા મળશે. હાલો ડાય તો બટુક શેઠ રામે રામ કરો તૈયારી હાલો ફૂલ અને કણા નામ જો ફૂલ તૈયારી કરાવો આમ જોઈ લ્યો. હે હા ચાલુ કરો એટલે મને સેજ ફોન કરી દીજો એટલે હું ટાઈમર સેટ કરી દઉં મારું. લે ડાયરો અત્યારે વાગી ગયા છે 6 અને ફાઇનલી આજની આપણી જે શું કહેવાય 5 કિલોમીટર દોડવાની જે ચેલેન્જ હતી એ પૂરી થઈ ગઈ છે. તો આપણે જે ચેલેન્જ હતી ને એમાં બે અલગ અલગ ચેલેન્જ હતી. એક હતી 30 મિનિટમાં 5 કિલોમીટર પૂરી કરવાની અને એક હતી 33 મિનિટમાં 5 કિલોમીટર પૂરી કરવાની. તો અમારે ઘણો છે ને ભાઈ એ પહેલી ચેલેન્જ હતી શું કહેવાય 33 મિનિટમાં 5 કિલોમીટર કરવાની એ જીતી ગયો છે. તો ભીખાલાલીને કોંગ્રેચ્યુલેશન કહેશો. વાહ હામાં હોય તારા ડોહા વાહ બે દબામાં એ જીતી ગયો છે. અને બીજી ચેલેન્જ હતી આ બે છોકરા વારે એ હતી 30 મિનિટમાં. તો એમાં બટુક શેઠ જીતી ચૂક્યા છે. ઉભો થઈને બટુક શેઠ ને એને કોંગ્રેચ્યુલેશન આપી બે હા એકબીજા નાખી હાથે આપજો. ભીખો આવ્યો તું બટુક ને ત્યાં ભલામણા ભાઈ દાદી ને એને તે ઢીલું રાખ્યું એને તાણીસ મારજે. તો છે ને ઘણો એક ચેલેન્જ જીત્યો છે ને એક ચેલેન્જ હાર્યો છે. અને જોઈ લો અત્યારે બધા ધાબામાંથી આવી અને બેઠા છે. અને આજે સાંજે છે ને ભાઈ એ ચેલેન્જની દાબેલી ખાવાની થાય છે. તો સાંજે એ ચેલેન્જની દાબેલી ખાવાની છે. અને અત્યારે હવે છે ને આપણે કસરત કરવાની હતી પણ આપણે શું કહેવાય યોગા મેટ છે ને એ આખી પલળી ગઈ છે. આપણી પાસે બે અલગ અલગ યોગા મેટ છે પણ રાતે છે ને વરસાદ સાંજે આવ્યો ને એમાં આપણે આ જે યોગા મેટ ભરવાની જે કોથળી રહી ને થોડીક તૂટલી હતી. તો એના લીધે યોગા મેટ આપણી પલળી ગઈ છે. એટલે હવે કસરત આજનો દિવસ કેન્સલ રાખી. આવડાય તે થોડું જ હજી કરે તો બાકી આવડાય કસરત કરવાના મૂડમાં તો નથી. જેમ કે બધાને થોડુંક આજ અઘરું પડી ગયું હે 5 કિલોમીટરમાં. અમારે બટુક શેઠને વાંધો નતો એ સારું દોડતા કાપડું
એટલું બધું વજનું દેવા હા મોડું નહીં મૂકવાનું. અને અત્યારમાં જોઈ લો વ્યૂ જુઓ, અત્યારે વાદળા થઈ ગયા હે, પવન નથી, હાવ ગરમી ફૂલ છે. અને આ અમારે ભીખાલાલ મફતમાં હતા. એ ત્યાં મફતમાં એટલે મફતમાં જ છે. નહીં કોઈ દી કસરત કરવાની આવીને નહીં જગાડવી તો ત્યાં આવીને કીધું હું આ જ ધોડ્યો, કોઈ તું ધોડ્યું આવી 5 પૂરું કરાવવું પડે ને તારે. વૈસે ભલામણા બંધ થઈ જાય એમ થોડું હાલે. 50 મીટરમાં હલકું મુકાય તારડું, ઘણા 50 મીટરમાં મોડું ઉતરી જવું તો પૂરું થઈ જાય. દોડાય તો હવે હે ને ઘડીક પ્રકૃતિનો આનંદ લેવી, વાદળાને એવું બધું જોવું છે, પારેવા પંખીડા પોપટ બધું બોલે છે, તો એની ઘડીક ફિલિંગ લેવી ધાબામાં બેઠા બેઠા. પછી પાછા થઈ જાય ઘર બાજુ હાલતા, કેમ કે આજ છે ને હવે વાવણીનો દિવસ છે, એટલે કરીએ પછી પાછા આજ શું કહેવાય માંડવી વાવવાનું ને એવું બધું પાતામાં ચાલુ કરવાનું છે, એવું છે બધું. વરસાદ થઈ ગયો એટલે હવે શું છે કે બધાને ઓલું ઉમ્મીદ જિંદા છે. અને મારા ભીખાલાલનો એક ફેમસ ડાયલોગ છે. હું ભીખાલાલ તમારો ડાયલોગ ઓલું હોંસલા બુલંદ રાખો, એ હોંસલો બુલંદ રાખો, મનમાં દ્રઢ સંકલ્પ રાખો. હા, અમારે આ ભીખાલાલનો ફેમસ ડાયલોગ છે ને, એમ હવે વરસાદ થઈ જશે એમ ખેડૂતને બધાને શું છે કે હોંસલો બુલંદ થઈ ગયો છે, એટલે હવે ખેડૂત બધા વાવણી કરવાનું ચાલુ કરશે એવું લાગે છે. અને હવે 22 તારીખથી પાછું શું કહેવાય વરસાદ સતાવવા રસ્તોમાં હું ચાલુ થશે એવું એ લોકો બધા કહે છે, એટલે જોઈ તો હાલો હવે ઘડીક આરામ કરીને પછી પાછા નીકળી જાય દાંતણ કરતા કરતા ઘર બાજુ. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 3 અને આપણા માથામાં શું કહેવાય મફત અને સસ્તા મળેલી ટોપી, આપણા કપડાં, હાથમાં પાણીની બોટલ, અને સાઈડમાં અમારે આ જોઈ દો હાઉસના જડબા શ્રીના એવા ભાઈ ભીખાભાઈ. અને પાછળનું બેકગ્રાઉન્ડ જોતા તમને ખ્યાલ આવી ગયો છે આપણે ત્યાં સુધી હું કામ કરવાનું છે. તો આજ છે ને અમારે બટુક શેઠને એને પાછું ભીટી સિંગનો મોટો ઓર્ડર આવી ગયો છે, તો બિયારણ ફોલવાનું છે. અને બિયારણ ફોલી અને તમારો ભાઈ છે ને પૈસા છાપવાનો છે. તો જો હવે હું ને ભીખાલાલ બે હલત તરફ ધીમે ધીમે શું કહેવાય વિકાસ યાત્રા કરી રહ્યા છીએ. અને અહીંયા અમારે બટુકાનંદ મહારાજ પૂજી જશે અમારી પહેલાં, તો એની મહેનત તમે જુઓ, કોથળો ઓરવાની કોશિશ કરી રહ્યા છે અને કોથળો ઓરી દીધો છે. જી હા, એ હે હમારે બટુક મહારાજ की ताकत देखिए, अकेले ही कोथळा डाल दिया है अलग में. બોલીએ શ્રી બટુકાનંદ મહારાજ કી જય. હાલો બટુક મહારાજની જય બોલાવીને ભીખાલાલે હલર કરી દીધું છે ચાલુ. અને અહીંયા તમે જોઈ લો તરત જ તે આપણે શું કહેવાય માંડવીનો પરવાહ પૂજી ગયો, અને હવે ટૂંક જ સમયમાં બિયારણ આવવાનું ચાલુ થઈ ગયું છે. અને જગુભા અમે પહેલાં આવ્યા હતા ને તો એને ફોચરી અહીંયા હતી ને ફેરવી નાખી છે, અને ટ્રેક્ટરે પાછું મારી દીધું છે. આગળ જે પાછું જો હવે વાતાવરણ એકદમ એવું થઈ ગયું, વરસાદ આવશે, આવ્યો કે આવશે એવું પોઝિશન છે. જોવી આજ આવે છે કે નહીં. પછી કાલ માપસરનો વરસાદ આવી ગયો હતો, અને આજ આપણે વાવણી કરવાની હતી, પણ થોડુંક શું કહેવાય આપણે થોડુંક રિસર્ચ કર્યું ને જમીન ફોચરી, તો બહુ ઝાઝી જમીન પલળેલી નથી, એટલે પછી વાવણી કરવાનું બંધ રાખ્યું છે. જો આજ સારો વરસાદ આવી જાય ને તો પછી કાલ વાવણી કરી નાખવાની છે. અને અત્યારે અમારે બટુક શેઠને એને છે ને ભીટી સિંગનો બહુ ઝાઝો બધો ઓર્ડર આવ્યો છે બિયારણનો, એ ખોલી નાખવી. અને એ પછી એક ખેડૂ હાલ્યા આવે છે, આપણે હળદરથી એક ખેડૂ સિંગ લઈને આવવાના છે ખોલાવવા. તો આ પૂરું થાય કાં લગભગ 3-3:30નો ટાઈમ આપણે આપેલો છે, એ આવી જાય એટલે પછી એનું ખોલવાનું છે. અને બટુક શેઠ તમારે ન્યા રહેવું છે કેઠા આવો છો? તો બટુક શેઠ રહેવાના છે ને કોથળા ઓરવા, અને મારે ને ભીખાલાલને ભરવાના છે તગારા. તો ચલીએ ભીખાલાલ શુरू કરતે હે. હાલો આવી જાવ તગારા ભરવા. હા હાલો આવી જાવ. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 9:30, અને ફાઇનલી જો આપણે બહાર રોજની મિટિંગ હોય ને એ મિટિંગ પૂરી કરી અને આવી ગયા ઘરમાં સુવા માટે. તો આજ બપોર પછીના આપણા કામકાજની વાત કરું તો બપોર પછી આપણે કારણે જે બટુક શેઠની માંડવી ખોલવાનું ચાલુ કર્યું ને, તો એમને લગભગ 10 કોથળા જેવી ભીટી સિંગ ખોલવાની હતી, તો એ ખોલાઈ ગઈ. પછી એક ખેડૂ આવ્યા હતા, તો એમને રિક્ષા પીને સિંગ લઈને આવ્યા હતા, લગભગ એને તે 10 કોથળા જેવી ભીટી સિંગ બધી થઈ, તો એ ખોલવાની હતી. પણ એમાં શું હતું કે એવડાઈને આપણે 20 નંબર અને 22 નંબર સિંગ હતી, અને બટુકની એની સિંગ હતી એ 32 નંબર, એટલે એના દાણા નાના હોય. એટલે ઓલી સિંગ ખોલવાની હતી એ 20 નંબર ને 32 નંબર 22 નંબર હતી, તો એમાં દાણા મોટા હોય, એટલે સાણા અને જાળીને એવું વલણમાં બદલાવવાનું હતું.
તો એ બધું બદલાવીને એવું કર્યું ને 7 વાગી ગયા હતા. અને 7 વાગે આપણે ઈવડા એ લોકોની માંડવી ખોલી અને શું કહેવાય આમ બધું ઝાંકીને કમ્પ્લીટ કર્યું ને ત્યાં પછી અમારે આજ વરસાદ ચાલુ થઈ ગયો હતો. આજે તે લગભગ 7:15 થયા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને આજ તો આપણે આ સિઝનમાં શું કહેવાય આ ચોમાસાની સિઝનમાં સારામાં સારો વરસાદ વાવણી લાયક વરસાદ આજ આપણે થઈ ગયો છે. આમ બોલો ને આપણે પડામાં બધે પાળામાં પાણી ભેગા થઈ જાય એવો વરસાદ થઈ ગયો છે. એટલે કાલ પછી હવે વાવણી એવું બધું કરવાનું છે. અને આજ આપણે શું કહેવાય વરસાદમાં વરસાદ પહેલાં મોઢું કાઢ્યો હતો જબલાને એવું ફૂટી ગયું ને આપણે દુકાને તો પલ્લી ગયો હતો. એટલે બ્લોગ નહોતો બનાવ્યો પણ ટૂંકમાં શું કહેવાય ઘરે આવ્યો હતો ને તો ઘરેથી પાછો જતો ઇકોલે ત્યારે વિડીયો બનાવ્યો હતો. તો એ વિડીયો તમને બતાવીશ કેટલો વરસાદ હતો. એમાં આપણે શું કહેવાય ખેતરોમાં પાણી જેવું બધું ભેગું થઈ ગયું ને એનો વિડીયો ઉતાર્યો હતો. કેમ કે વરસાદ વધારે આવતો એટલે ગાડી હામી આવતી હતું એટલે પછી બ્લોગ નહોતો બનાવ્યો.